દિવાળીના તરત બીજા જ દિવસે અમદાવાદ શહેરમાં પ્રદૂષણનું લેવલ વધી રહ્યું છે। અત્યારે હાલ હું પિરાણા વિસ્તારમાં છું અને હાલ અહીં PM2.5 એટલે કે હવામાં જે રજકણોનું જે પ્રમાણ છે એ સતત વધી રહ્યું છે। PM2.5 છે એમાં પ્રદૂષણનું જે સ્તર છે એમાં વધારો જોવા મળી રહ્યો છે। અલગ અલગ વિસ્તારોની પણ વાત કરીએ તો શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રદૂષણનું લેવલ ક્યાંક મોડરેટ તો ક્યાંક પુઅર લેવલે સામાન્ય રીતે સામે આવ્યું છે। હાલ IITM પુણે દ્વારા બનાવેલી એપ્લિકેશનના આંકડા મુજબ અમદાવાદ શહેરનું પ્રદૂષણ જોઈએ તો અમદાવાદનું સરેરાશ PM2.5 AQI 193 આવ્યું છે। ચાંદખેડામાં PM2.5 AQI 213 સાથે ઓરેન્જ એલર્ટ અને આ સાથે જ રાયખડમાં પણ PM2.5 AQI 245 સાથે ઓરેન્જ એલર્ટ આવ્યું છે। સૌથી વધારે જે પ્રદૂષણનું લેવલ છે એ રાયખડમાં જોવા મળ્યું છે। આ સાથે જ ગ્યાસપુરમાં પણ 193 સાથે યલો એલર્ટ અને બોપલમાં 229 સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હાલ જુદા જુદા વિસ્તારોમાં જો પ્રદૂષણની વાત કરીએ તો સામાન્ય રીતે જ્યારે શિયાળાની શરૂઆત થાય છે ત્યારે રજકણોનું પ્રમાણ જે સ્તર છે એ હવામાં નીચું હોય છે, દબાણ વધારે હોય છે, એના કારણે પ્રદૂષણ વધારે અનુભવાઈ શકાય છે। અને અત્યારે જ્યારે દિવાળીનો સમય છે અને ફટાકડા જે રીતે ફોડવામાં આવી રહ્યા છે, પ્રદૂષણનું લેવલ એના કારણે વધારે જોવા મળ્યું છે, જેના કારણે જેની અસર જે છે એ અમદાવાદ શહેરમાં વર્તાઈ રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।